હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. છેલ્લા 2-3 દિવસથી હું તમને મારા સ્ટુડિયોનું અપડેટ નથી આપી શકતો, કેમ કે અમારા સ્ટુડિયોનું કામ અત્યારે ઊભું રહી ગયું હતું, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હવે જે વેલ્ડિંગનું જે બધું કામ હતું રૂફ સ્ટ્રક્ચરનું એ સ્ટોપ થઈ ગયું હતું, કેમ કે વરસાદમાં ના થઈ શકે વેલ્ડિંગ ને બધું. સો હવે અત્યારે વરસાદ થોડો ઓછો થઈ ગયો છે. તમે વેધર જોઈ શકો છો. આ રીતનું વેધર અમારા અમદાવાદનું અત્યારે છે. વરસાદવાળું જ વાતાવરણ છે. જોઈએ આજે વરસાદ આવે છે કે નહીં, બટ હવે અમે સોલ્યુશન કાઢી લીધું છે. હવે અમે અત્યારે સૌથી પહેલાં પતરા મગાવી લીધા છે. હવે પતરા થોડાક ટેમ્પરરી પતરા મારી દઈશું, એટલે એની નીચે બધું વેલ્ડિંગનું કામ ને બધું થઈ શકે. એટલે વરસાદ ગમે તેવું આવે તો અમારું કામ આવું ઊભું રહેશે નહીં. તો એ રીતનું સોલ્યુશન હવે અમે કાઢી લીધું છે, કેમ કે વધારે દિવસ કામ બંધ રાખવાનો કોઈ મતલબ નહીં, કોઈ ફાયદો નથી. એટલે હવે આજથી કામ ચાલુ થઈ જવાનું છે. તો હવે ડાયરેક્ટ હું તમને લઈ જાઉં સ્ટુડિયોએ. ત્યાં જઈને હું તમને બતાવીશ કે આજે શું કામ થવાનું છે અને કઈ કઈ વસ્તુ અમારી સ્ટુડિયો પર અત્યારે જગ્યા ઉપર આવી ગઈ છે. તો ગાઈઝ, હું આવી ગયો છું જગ્યા ઉપર તમને આજના દિવસનું અપડેટ આપવા માટે. સો આ રીતનું કંઈક અમારી જગ્યા પર આજે બની ગયું છે. તમે જોઈ શકો છો જગ્યા પણ અમારી પ્રોપર લેવલ થઈ ગઈ છે. તમને દૂરથી બતાવું તો આ રીતની અમારી જગ્યા લેવલ હજી લેવલ કરવા બાકી છે, ખાલી પૂર્ણ જ થયું છે. તો હજી લેવલ થશે. હજી અહીંયા તમે જે જોઈ રહ્યા છો પિલર્સ, ત્યાં જે દિવાલ આવશે પ્રોપર, એ દિવાલ માર્યા પછી એનાથી જે એક વર્કર્સ હોય એની રીતે લેવલ કરશે. એ લોકો કેવી રીતે કરતા હોય છે તમને જ્યારે કરતા હશે ત્યારે તમને વિડીયોમાં બતાવી દઈશ. સો આ રીતે હવે પાઇપો બધી લાગી ગઈ છે. હવે આની ઉપર પતરા લાગશે. તમે જોઈ શકો છો આ પતરા પણ અમારા આવી ગયા છે. ટોટલ 36 પીસ છે પતરાના, બધા એકની ઉપર એક છે, એટલે તમને અત્યારે ખબર નહીં પડતી, બટ ટોટલ 36 પીસ છે. આ પાઇપનું કામ પૂરું થયા બાદ આ પતરા લાગશે. કદાચ આ પતરા આજે જ લાગી જવાના છે, બટ કન્ફર્મ નથી. જોઈએ, મને પૂછી જવું. આ પતરા આજે જ લાગશે? હા, પતરા આજે જ લાગી જવાના છે. તો તમને હમણાં બતાવીશ પતરા લાગ્યા પછી અમારો શેડ કેવો લાગી રહ્યો છે. સો ઘણા બધા ચેલેન્જીસ આવ્યા આજે પણ, અને ખાસ કરીને આજે વરસાદ બંધ છે. વરસાદ આજે હેરાન નથી કર્યા, એટલે નકર અમારો વિચાર હતો જો વરસાદ આવે તો પહેલાં થોડોક જગ્યાએ ટેમ્પરરી પતરા મારીને એની નીચે વેલ્ડિંગને બધું કરીને પછી કરવાનો વિચાર હતો, બટ આજે વરસાદ આવ્યો નથી. સો હેરાનગતિ અમારી થઈ નથી, એટલે અમારું કામ જે તો થોડું ઇઝી થઈ ગયું છે. બટ અમુક ટ્વિસ્ટ આવ્યા છે કામમાં, એ હું તમને આગળ જ બતાવીશ, કેમ કે ચેન્જ થયા, થોડુંક પ્લાનિંગ થોડુંક ચેન્જ થયો છે. અમુક વસ્તુ પાછળથી ખબર પડીને અમુક અપડેટ મળ્યા બાદ હવે અમે આજે પાછળના જે પિલર્સ છે એ થોડાક આગળ લેવાના છીએ. અમે 2-2.5 મીટર જેવા થોડા આગળ લેવાના છે, બિકોઝ થોડુંક જમીન માલિક સાથે વાત થઈને થોડીક મિટિંગ થઈ, તો એમાં થોડુંક અપડેટ મળ્યું કે આ રીતનું છે. એટલે હવે અમે થોડુંક પ્લાનિંગમાં ચેન્જ કરીને પિલર્સ આગળ લેવાના છીએ, અને પછી થોડુંક પ્લાનિંગ પણ જે ઇન્ટેરિયર જે પ્લાનિંગ હતું એ પણ અમે ચેન્જ કરવાના છીએ. તો આ રીતે અત્યારે વર્કર્સો બધા વેલ્ડિંગ મારી રહ્યા છે. તમે જોઈ શકો છો આ રીતે અત્યારે વેલ્ડિંગ ચાલી રહ્યું છે. બસ પાઇપનું કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. ઓલમોસ્ટ પાઇપનું કામ પૂરું જ થવા આવ્યું છે. પૂરું થયા બાદ હવે ઉપર પતરા લાગી જવાના છે. તો આ છે અમારી બેઠક. અહીંયા ખાટા પર બેસીને અમે અમારા સ્ટુડિયોનો આખો દિવસ ચેક કરતા હોઈએ છીએ કામ, કે કઈ રીતનું ચાલી રહ્યું છે, શું કામ કરી રહ્યા છે, ક્યાં અમારું કામ પહોંચ્યું, બધું તમને બતાવું. તો અહીંથી આ રીતનો અમારો સ્ટુડિયો અહીંથી દેખાતો હોય છે. અહીંથી અમે ચેક કરતા હોઈએ છીએ કે શું થયું શું નહીં, કેમ કે અહીંયા સારી બેઠક છે એટલે અહીંયા અમે બેઠા હોઈએ છીએ. પહેલાં અમે છે ને આ ઝાડ નીચે બેસતા, ઝાડ નીચે મસ્ત ઠંડો પવન આવતો અને બેસવાની મજા આવતી. પણ અહીંયા અચાનક ઉપરથી સાપ આવ્યો નીચે, મસ્ત આરામથી બેઠા હતા ને ઉપરથી પડ્યો સાપ. પછી થોડું કે મગજમાં આવે, દોડ્યા પછી તો કે વિડીયો લેવાનું કે મગજમાં આવ્યું નહીં. પછી દોડીને બધું આમ લઈ લીધું, પણ સાપ પાછો આ ઝાડ ઉપર ચડી ગયો. હવે ઝાડમાં કઈ જગ્યાએ છે ખબર, એટલી ખબર છે ઝાડમાં છે, પણ કઈ જગ્યાએ છે એ ખબર નહીં. એટલે પ્રેમથી અમે અમારો બધો સામાન લઈને અહીંયા આવી ગયા. નો રિસ્ક, ઓનલી પ્રેમથી આવી ગયા. કઈ રિસ્ક લેવાનું થતું જ નહીં. બટકું બોલે તો ક્યાં જવું, એટલે હવે અહીંયા આવી ગયા છે. હવે અહીંયા અમારી બેઠક છે. આ રીતે આ અમારા મિત્રનું જ છે, બનાવી રહ્યા છે. અમારા સારા મિત્ર બની ગયા છે. તો અહીંયા અમે બેઠા હોઈએ છીએ અને અમારા કામનું ચેકિંગ કરતા હોય છે. આ રીતે અત્યારે જો પત્તા લાગવાનું ચાલુ છે. પત્તા લાગી ગયા બાદ તમને અપડેટ આપું. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને અડધામાં પતરા લાગી ગયા છે. તમે જોઈ શકો છો આટલામાં પતરા લાગી ગયા છે, અને પતરા લાગ્યા બાદ આ રીતનો વ્યૂ બહારનો કંઈક આવેલો છે. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક બહાર દેખાય છે.
એટલામાં છેક આગળથી લઈને પાછળ સુધી પતરા લગાવ્યા છે. જોવા માટે કેવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો. સો હવે અત્યારે પતરા મારી રહ્યા છે હાથમાં. તો હવે આ બધામાં પતરા લાગ્યા બાદ તમને બતાવું કેવું લાગી રહ્યું. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને અમારા સ્ટુડિયોના રૂફ સ્ટ્રક્ચરનું 90% કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તમને બતાવું તો હવે અમારા સ્ટુડિયો ઉપર પતરા લાગી ગયા છે. તો પતરા લાગ્યા બાદ કંઈક આ રીતનો લુક અમારા સ્ટુડિયોનો આવી રહ્યો છે. સો હવે બસ 15 મિનિટમાં અમારું રૂફ સ્ટ્રક્ચર આખું પૂરું થઈ જશે. અને તમે વેધર જોઈ શકો છો. આ રીતનું કંઈક વેધર છે. ગમે ત્યારે વરસાદ આવી જાય ધોધમાર એવું વેધર થઈ ગયું છે. સો હવે કોઈ જ ટેન્શન નથી ગમે તે વરસાદ આવે, કેમ કે હવે અમારું રૂફ બની ગયું છે. તો હવે ગમે તેવું વરસાદ આવે અમારું કામ ચાલુ જ રહેવાનું છે રૂફ નીચે. અમને વરસાદ નડવાનો નથી. સો મે બી હવે અમારું કામ ક્યાંય સ્ટોપ નહીં થાય. પછી ભવિષ્યનું શું સિચ્યુએશન આવી ભવિષ્યને ખબર. તો હવે જોઈએ છીએ. તમને અંદરથી બતાવી દઉં કે અમારું હવે રૂફ બન્યા બાદ અંદરથી કેવો લુક આવી રહ્યો છે. સો અંદર જઈને હું તમને બતાવું. તો ગાઈઝ અંદરથી કંઈક આ રીતનું લુક આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. પહેલાં હવે રૂફ સ્ટ્રક્ચર નહોતું બન્યું તો જગ્યા નાની લાગતી હતી. બટ હવે રૂફ બન્યા પછી જગ્યા બહુ મોટી લાગવા માંડી છે. હવે લાગે છે કે નહીં હવે કંઈક પ્રોપર સ્ટુડિયોની હાઇટ પ્રમાણે બન્યું હોય એવું લાગી રહ્યું છે. પહેલાં અમને થોડો ડાઉટ હતો, બટ હવે પતરા લાગ્યા પછી અમને હવે પ્રોપર કન્ફર્મ થઈ ગયું છે કે આ હાઇટ એકદમ પ્રોપર જ બની છે. અમારે જેટલી જોઈતી હતી એટલી જ. તો અંદરથી કંઈક આ રીતનો વ્યૂ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. સો આ હતું આજના દિવસનું અપડેટ. આજે તમને કંઈક વધારે દેખાયું છે કે નહીં આજે કામ થયું, કેમ કે મેન જે હતું પતરા દેખાય, બાકી પાઇપો ગમે તે લગાવે ખાલી જ લાગે. પણ હવે પતરા લાગ્યા પછી પ્રોપર ઢકાઈ ગયું છે તો એવું લાગે છે કે આજે કામ થયું છે. સો આ હતું અમારા આજના દિવસનું અપડેટ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.